દાહોદ જિલ્લામાં બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ દ્વારા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા। બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000ના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી। કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીન મુક્ત કર્યા હતા। ત્યારે સાંજે સબજેલ ખાતે બંને મંત્રી પુત્રો જેલ મુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો, જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લેવામાં આવી હતી। દેવગઢ બારિયાના લવારિયા ગામે મનરેગાના કામોની તપાસ દરમિયાન 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારિયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા। લવારિયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખના કૌભાંડમાં જે તે સમયે ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ તે દિશામાં પોલીસ હવે આગળ વધી છે। દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્ર બળવંત અને કિરણ ખાબડને શરતી જામીન આપતા પોલીસે બંનેના જામીન ઉપર સ્ટે મેળવવા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં દાદ મેળવી હતી, પરંતુ કોર્ટે પોલીસની અરજી ફગાવી જામીન યથાવત રાખતા પોલીસે તાત્કાલિક સેશન્સ કોર્ટમાં રિવિઝનલ અરજી વિથ સ્ટે માટેની અરજી કરતા કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી અને બંને મંત્રીપુત્રો વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી આજે સોમવારના દિવસે સુનાવણી હાથ ધરાશે। ત્યારે હવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ દાહોદના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાનપુર તાલુકાના ભાનપુર ગામની મનરેગા યોજનામાં 33 લાખ રૂપિયાની નાણાકીય ગેરરીતિ અંગેની ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજ ટ્રેડર્સ એજન્સી દ્વારા ખોટા દસ્તાવેજો અને બનાવટી કામના રેકોર્ડથી આ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। બળવંત ખાબડ આ એજન્સી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આ બનાવ ધાનપુર તાલુકાના મનરેગા કામોમાં ગેરરીતિ સાથે સીધો સંબંધ ધરાવે છે। દાહોદ જિલ્લામાં ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા કૌભાંડ વધુ ગંભીર બન્યો છે। રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની બીજી વાર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। આ તાજી ફરિયાદ ભાનપુર ગામમાં મનરેગા અંતર્ગત 33 લાખ રૂપિયાના કૌભાંડ અંગે નોંધાઈ છે, જેમાં રાજ ટ્રેડર્સ નામની એજન્સી ઉપર ગેરરીતિઓના ભારે આરોપ લગાવવામાં આવ્યા છે। દાહોદ પોલીસે ધાનપુર તાલુકાના ભાનપુર ગામે 33 લાખ રૂપિયાના મનરેગા કૌભાંડના આરોપમાં બીજી વાર ધરપકડ કરાયેલા બળવંત ખાબડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે આ મામલે બીજી વાર બંને મંત્રીપુત્રો અન્ય કૌભાંડના આરોપમાં ધરપકડ થતાં તપાસમાં નવા ખુલાસાઓ થાય છે કે પછી અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવવા પામે છે, તે જોવું રહ્યું। ગઈકાલે ડીઆરડીએ કચેરીના અધિકારી દ્વારા દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામના અમુક કામો કે જે ના કર્યા હોવા છતાં પણ પેમેન્ટ ચૂકવવા બાબતની ફરિયાદ હતી, જેમાં બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને તપાસ હાલમાં ચાલુમાં છે। ટોટલ 11 જેટલા કામો જેનું પેમેન્ટ 33 લાખ આસપાસ થાય છે એટલા લગતનું ખોટા કામ કર્યા બાબતની ફરિયાદ જણાવેલી છે। તપાસ બાબત ચાલુ છે।